સ્વામિનારાયણ સંપ્રદાય એકલા ગુજરાતમાં જ નહીં આખા દેશમાં પ્રસરેલો છે. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના અનેક મંદિરો આવેલા છે. નડિયાદ પાસે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ તેમનાથી અલગ જ તરી આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે એટલે પોતાના જ હસ્તે પરલોકના સુખાર્થે લખેલું અને સંપ્રદાય માટે ઉત્તમ ગણાતું પુસ્તક શિક્ષાપત્રી પણ વડતાલ ધામની જગ્યામાં જ લખ્યું હતું. ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ હતું. ઘનશ્યામે માત્ર 11 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા હતા. ગુજરાત સહિત દેશ વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની પોતાની જ મૂર્તિ હોય છે, પણ વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. અને સ્વામિનારાયણ ભગવાને પોતાના માથે ઈંટો ઉંચકી આ મંદિરનું નિર્માણ કર્યું છે, જેથી આ મંદિર બીજા અન્ય મંદિરથી અલગ તરી આવે છે. આ છે વડતાલનું ખૂબ જ પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો. વડતાલ ધામ, આ વડતાલની બજાર અને આ મંદિરનો ભાગ આખો, આ બધું મંદિરનો ભાગ છે. આ ગેટ છે. અંદર મુખ્ય મંદિર. આ મંદિરના દરવાજાની બારે બજાર છે. નાનકડું ગામ છે વડતાલ. હરિકૃષ્ણ મહારાજ યાત્રિક ભોજનાલય વડતાલ ધામમાં આ મુખ્ય પ્રવેશ દ્વાર છે ભોજનાલય તરફ જવા માટે. આ ભોજનાલય તરફનો રસ્તો. અહીંયાથી તમે પાસ લઈ શકો. આ ભોજનાલય તરફ જવા માટે. અહીં ભોજનાલયમાં 3 અલગ અલગ પ્રકારના પાસ આપવામાં આવે છે. એક જેમાં ફ્રી જમવાનું હોય છે, એક 25 રૂપિયાનું કૂપન હોય છે, જેમાં ખુરશી ટેબલ ઉપર બેસીને જમી શકો તમે આરામથી, અને મીઠાઈ પણ આપવામાં આવે છે. અને બીજું 100 રૂપિયાનું કૂપન હોય છે, એમાં એસી ડાઇનિંગ હોલ હોય છે, એમાં ખુરશી ટેબલ પણ હોય છે, મીઠાઈ પણ હોય છે, ફરસાણ પણ હોય છે. એટલે થોડીક ફેસિલિટી વધારે હોય છે 100 રૂપિયામાં. અને ફ્રીવાળું જે છે એમાં પણ તમને મીઠાઈનો પ્રસાદ આપવામાં આવે છે. ખૂબ જ સરસ મજાનું સુંદર મજાનું આ મંદિર છે.
અહીંયા એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ અને બહુ જ જૂનું મંદિર છે આ. ખૂબ જ સરસ જૂની કોતરણી તમને અહીંયા સરસ જોવા મળશે અને ખૂબ સરસ મેન્ટેન પણ કર્યું છે. સરસ મજાની ફેસિલિટી અહીંયા તમને બધી ફેસિલિટી રહેવાની, જમવાની, સરસ પીવાના પાણીની સગવડ હોય છે, ઠંડા પાણીની. પછી અહીંયાથી તમે લાડુનો પ્રસાદ પણ લઈ જઈ શકો. લાડુનો પ્રસાદ પણ ખૂબ જ પ્રખ્યાત હોય છે અહીંયાનો, જેથી તમે અહીંથી લાડુનો પ્રસાદ પણ ઘરે લઈ જઈ શકો. વડતાલ ધામનું ગોમતી તળાવ. આખું ગોમતી તળાવ છે. વડતાલ ધામનું મંદિરથી અડધો કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. ખૂબ જ સરસ મજાનું તળાવ છે. અહીંયા બેસવાની પણ સરસ સગવડ છે.